મળી રહ્યા છે। ચીફ ફાયર ઓફિસરની કામગીરીથી ધારાસભ્યો નારાજ થયા છે। ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પર બેદરકારીનો આરોપ છે। ધારાસભ્યોએ કરેલા ફોનનો જવાબ નહીં આપતા નારાજગી। ધારાસભ્યોએ મુખ્યમંત્રીની રજૂઆત કરી તપાસની માંગ કરી છે। બોટની સુવિધા ન હોવાથી રાહત અને બચાવ કાર્યમાં અડચણ થઈ છે તેવું મનીષા વકીલનું કહેવું છે। બોટ ન હોવાથી ધારાસભ્યોને લોકોને રોષનો ભોગ બનવું પડ્યું તેવું મનીષા વકીલનું નિવેદન સામે આવ્યું છે। ગર્ભવતી વૃદ્ધો અને જરૂરિયાતવાળોને યોગ્ય સમયે મળે તે માટે બોટની જરૂરિયાત હતી પણ સમયસર મળી શકી નથી। વારંવાર ફોન કરવા છતાં ચીફ ફાયર ઓફિસરે ફોન નહીં ઉપાડ્યાનો આરોપ છે। ચીફ ફાયર ઓફિસરની કામગીરીથી ધારાસભ્યોને અસંતોષ છે। વડોદરા શહેરમાં 4 દિવસથી વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા હતા અને આ દરમિયાન અનેક લોકોને રેસ્ક્યુ અને ફાયર વિભાગ દ્વારા કામગીરીની જરૂરિયાત હતી, પરંતુ જે પ્રકારે વાત કરીએ, ગઈકાલે મુખ્યમંત્રી વડોદરા શહેરની મુલાકાતે હતા। ધારાસભ્યો, સાંસદ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠક પણ કરી હતી, જેમાંથી ધારાસભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી કે ચીફ ફાયર ઓફિસર છે તેઓ 4 દિવસથી ગાયબ છે, તેઓ દ્વારા કોઈપણ પ્રકારની માહિતી નથી આપવામાં આવી રહી, તેઓ દ્વારા ધારાસભ્યોના ફોન નથી ઉઠાવવામાં આવી રહ્યા। ધારાસભ્ય મનીષા વકીલ આપણી સાથે હાજર છે। મનીષાબેન, જે રીતે વાત કરીએ, સૌથી મોટી કામગીરી ફાયર વિભાગની રહેતી હોય છે, ક્યાં ચૂક લાગી રહી છે ફાયર વિભાગની? બિલકુલ, જે દિવસે પાણીનો સ્ત્રોત વધારે હતો, કરંટ વધારે હતો, પહેલા 2 દિવસ, ત્યારે ચીફ ફાયર ઓફિસરના અમે લોકોએ ખૂબ ફોન કર્યા અને સતત જ ફોન કર્યા છે, પણ એમને ફોન ઉપાડ્યો નથી અને સ્વિચ ઓફ જ આવતો હતો ફોન। એટલે જ્યારે અમને બોટની જરૂર હતી, કેમ કે એ વિસ્તાર એવો હતો જ્યાંથી અમારે ટ્રેક્ટરમાં બી જવાનું પોસિબલ નહોતું અને જ્યારે લોકોની ખૂબ જરૂર હતી કે પાણીની વ્યવસ્થા થાય કે ફૂડ પેકેટની વ્યવસ્થા થાય, એ સમયમાં અમે લોકો સુધી પહોંચી નથી શક્યા અને અમારી પાસે એક જ બોટ હતી। એટલે વારે ઘડી એમને ફોન કરવા માટે હું કરતી હતી, પણ એમનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। બિલકુલ, એક દિવસ ફોન સ્વિચ ઓફ આવે, પરંતુ અન્ય દિવસોમાં જ્યારે ફાયર વિભાગની સૌથી વધારે કામગીરીની જરૂરિયાત હોય એ દિવસો દરમિયાન તેઓનો ફોન પણ ઉઠાવવામાં નહોતો આવી રહ્યો અને એ સિવાય જો ફોન ઉઠાવે તો કોઈ અન્ય વ્યક્તિ ઉપાડતા હતા। આ પ્રકારની પરિસ્થિતિ આપની સાથે પણ થઈ છે? ના, મારી સાથે તો એ જ થયું છે કે પહેલાં 2 દિવસ એમનો ફોન સ્વિચ ઓફ જ આવ્યો છે, પછી ત્રીજા દિવસ તો મને જરૂર નથી પડી, કેમ કે એનડીઆરએફની ટીમ સરકાર દ્વારા મોકલવામાં આવી હતી, મેં માંગણી કરી હતી, એટલે આર્મીની પણ વ્યવસ્થા થઈ ગઈ હતી અને પછી અમે લોકોએ ખૂબ સારી એવી રીતે કામગીરી કરી પણ છે। પણ પહેલાં 2 દિવસ જ્યારે આ એનડીઆરએફની ટીમ નહોતી અને માત્ર ને ફાયર બ્રિગેડની જ બોટ અવેલેબલ હતી, ત્યારે જો એકાદું બીજી બોટ મળી ગઈ હોત તો અમે ઘણો બધો એરિયા કવર કરી શક્યા હોત, કેમ કે 25 થી 30 સોસાયટી હતી અને એક જ બોટ બધી જગ્યાએ પહોંચી શકે એવી નહોતી અને થોડી સ્ટ્રોંગ બોટ હોય તો કદાચ જ્યાં પાણી વધારે હતું, એનું ફોર્સ વધારે હતો, ત્યાં પણ કદાચ પહોંચી શક્યા હોત। લોકોને અમે એક રેપ્રેઝેન્ટેટિવ છે તો લોકો જેટલું સ્વાગત કરતા હોય એટલું ક્યાંય પણ વિરોધ પણ કરતા હોય છે, એ પણ અમે સ્વીકાર કરીએ છીએ કે ભાઈ વિરોધ છે અને થયો છે અને એને અમે માન્ય પણ રાખીએ છીએ અને હું સ્વીકાર પણ કરું છું કે અમે નથી પહોંચી શક્યા જ્યાં પાણીનો વેણ ખૂબ હતો, તો ક્યાંક ને ક્યાંક જો બોટની વ્યવસ્થા થઈ ગઈ હોત તો કદાચ અમે કાર્યકર્તા લોકો પહોંચી શક્યા હોત। બિલકુલ બેન, જે રીતે વાત કરી કે કેટલીક બોટ વણ વપરાયેલી પડી છે, તો આપના સાથી ધારાસભ્ય ચેતનભાઈએ પણ એ વાત કરી હતી કે જે બોટ દરજીપુરામાં પડી રહી છે, જો એ બોટનો ઉપયોગ થયો તો આપને લાગી રહ્યું છે કે તેનાથી ઘણી જિંદગીઓ બચી હોત અને તેઓને સમયસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપના દ્વારા પહોંચાડી શકી હોત? જે બોટની માહિતી આપના દ્વારા, મીડિયા દ્વારા જ મને ખબર પડી છે કે કંઈક બોટ આટલી પડી છે દરજીપુરામાં, તો એની તપાસ માટે અમે કાલે જ વાત કરી છે કમિશનરશ્રીને અને એને રિપોર્ટ આપવાનું કીધું છે કે ભાઈ કેટલી બોટ હતી ને કેટલી વપરાયેલી નથી, શું પરિસ્થિતિમાં પડી છે, એની ફિટનેસ રિપોર્ટને શું છે અમને જાણ થાય। બિલકુલ, આપના દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે કે ચીફ ફાયર ઓફિસર દ્વારા ફોન નથી ઉઠાવવામાં આવી રહ્યા, સ્વિચ ઓફ આવી રહ્યો છે, મુખ્યમંત્રી દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવે છે, કોઈ સૂચનો કરવામાં આવ્યા છે? વાત અમે મૂકી છે સીએમ સાહેબ પાસે અને એ જ વસ્તુ છે કે કમિશનરશ્રી અમને કહે છે કે શું પરિસ્થિતિ હતી, ક્યારે કેમ એ ફોન નથી ઉપાડી શક્યા કે બોટની શું વ્યવસ્થા એમને ન કરી શકે, એનો રિપોર્ટ અમને કમિશનરશ્રી આપશે। બિલકુલ, ચીફ ફાયર ઓફિસરની કેટલી બેદરકારી લાગી રહી છે આપને, કારણ કે વડોદરા માટે ખૂબ જ સંકટભર્યા દિવસો હતા? મેં કીધું એવું કે મને ખૂબ અસંતોષ છે પાર્થભાઈથી। બિલકુલ, જે રીતે વાત કરીએ, ચીફ ફાયર ઓફિસર દ્વારા યોગ્ય પ્રત્યુત્તર નથી મળ્યો, જેને લઈને ધારાસભ્યોમાં રોષ છે અને આ રોષને લઈને ધારાસભ્યો દ્વારા ગઈકાલે જ્યારે મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે હતા ત્યારે તેઓને રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે અંગેની પણ માંગણી કરવામાં આવી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।